કેનેડાએ આ વર્ષે G7 દેશોની યજમાની હાથ ધરી છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ G7 મીટિંગ વચ્ચે છોડવી પડી છે અને તેઓ પોતાના દેશ અમેરિકા પરત ફર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અમેરિકા પરત ફર્યા કે તેની પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોને ઈરાન અને ઇઝરાયલ યુદ્ધને લઈને સીઝફાયર માટે આશાવાદ વ્યક્ત કર્યો છે, પરંતુ તે પછી તો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોન પર ગુસ્સે ભરાયા છે. તો આવો જાણીએ કેમ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમાન્યુઅલ મેક્રોન પર તેમણે ગુસ્સો કર્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કેનેડામાં G7 દેશોની મીટિંગને અધવચ્ચેથી છોડીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પરત ફર્યા છે. તેનું કારણ બતાવતા યુએસના પ્રેસિડેન્ટ આસિસ્ટન્ટ કેરોલાઇન લેવિટે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે G7માં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દિવસ ખૂબ જ જોરદાર રહ્યો. તેમણે યુકેના પીએમ કેર સ્ટામર સાથે વ્યાપારી કરારો કર્યા છે, ઘણું બધું હાંસિલ કર્યું છે, પરંતુ મિડલ ઇસ્ટમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર અધ્યક્ષો સાથે ડિનર કર્યા પછી અમેરિકા પરત ફરશે. આખી દુનિયાને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કેવી રીતે દરેક બાબતે ક્રેડિટ લેવા માંગે છે. આવું જ ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોનને પણ લાગ્યું હશે. તે કારણથી તેમણે અનુમાન લગાવ્યું કે ટ્રમ્પ સીઝફાયરની વાત કરવા માટે કેનેડાથી નીકળ્યા છે. આ માટે ઇમાન્યુઅલ મેક્રોને એક નિવેદન આપી દીધું, જે અંતર્ગત તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચર્ચા ચાલી રહી છે, જે એક સારી વાત છે. જો અમેરિકા યુદ્ધ વિરામ સુનિશ્ચિત કરે છે તો એ સારી બાબત છે અને ફ્રાન્સ તેનું સમર્થન કરશે. ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોનનું જેવું નિવેદન સામે આવ્યું કે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ કરી, જેમાં લખવામાં આવ્યું છે કે પ્રચારને ચાહવાવાળા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું છે કે હું કેનેડામાં G7નું સંમેલન છોડીને પાછો વોશિંગ્ટન DC જઈ રહ્યો છું, કેમ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામને લઈને કામ થઈ શકે. આ ખોટું છે. તેમને નથી ખબર કે હું વોશિંગ્ટન કેમ જઈ રહ્યો છું, પરંતુ તેના યુદ્ધ વિરામ સાથે કોઈ લેવા દેવા જ નથી. કારણ તેના કરતાં પણ ઘણું મોટું છે. જાણી જોઈને અથવા તો અજાણતા જ ઇમાન્યુઅલ હંમેશા ખોટું બોલે છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ ઇમાન્યુઅલ મેક્રોન પર ગુસ્સે ભરાયા હતા. ટ્રમ્પે એવું તો કહી દીધું કે સીઝફાયર કરતાં કંઈક મોટું થવાનું છે, પણ શું થવાનું છે એ એમણે નથી કર્યું. વાત કરીએ G7 દેશોની, કે જ્યાં 17મી તારીખના રોજ આ દેશોએ એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં તેમણે ઈરાન ઇઝરાયલ સંઘર્ષ પર પોતાનો એક પોઈન્ટ ઓફ વ્યૂ સ્પષ્ટ કર્યો છે. આ સ્ટેટમેન્ટમાં લખવામાં આવ્યું છે કે અમે G7ના નેતાઓ મિડલ ઇસ્ટમાં શાંતિ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ, પુષ્ટિ કરીએ છીએ કે ઇઝરાયલની તેની સુરક્ષા કરવાનો તેને પૂરેપૂરો અધિકાર છે. નાગરિકોની સુરક્ષાના મહત્વની પુષ્ટિ કરીએ છીએ. ઈરાન ક્ષેત્રીય અસ્થિરતા અને આતંકનું પ્રમુખ સ્ત્રોત છે. ઈરાન પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર ના હોઈ શકે. જો ઈરાની સંકટનું સમાધાન શોધી લીધું તો મિડલ ઇસ્ટમાં શાંતિ આવશે, જેમાં ગાઝામાં યુદ્ધ વિરામનો પણ સમાવેશ થાય છે. વાત કરીએ ઈરાન ઇઝરાયલ યુદ્ધની, તો ઈરાન અને ઇઝરાયલના એકબીજા પર હુમલાઓ સતત ચાલુ છે. મંગળવારે વહેલી સવારના રોજ ઈરાનમાં ધડાકાઓ સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી. આ પછી ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં પણ સાયરનો સાંભળવા મળ્યા હતા. ઈરાને દાવો કર્યો છે કે કુલ 224 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે, તેમાં મોટાભાગના નાગરિકો છે, જ્યારે ઇઝરાયલમાં મૃત્યુનો આંક 24 છે. પરંતુ ઇઝરાયલમાં હજારો લોકોએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા છે, કેમ કે ઈરાન ઇઝરાયલના જે શહેર છે, તેલ અવીવ છે, હાઇફા છે, તેની પર બેલેસ્ટિક મિસાઇલોથી સતત હુમલો કરી રહ્યું છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.